ભાવનગરના કાળુભાર રોડ પર સમીપ કોમ્પ્લેક્સમાં આગનો બનાવ બન્યો છે। જી હા, એક મહત્વના સમાચાર। કોમ્પ્લેક્સમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં ભીષણ આગનો આ બનાવ। હોસ્પિટલમાંથી 15 થી 20 જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। શુભમ ન્યુરોકેર હોસ્પિટલમાં ફસાયેલા દર્દીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હોવાના સમાચાર। અન્ય ફસાયેલા લોકોની પણ રેસ્ક્યુ કામગીરી ચાલી રહી છે। ભાવનગરમાં હોસ્પિટલમાં આગના બનાવથી અફરાતફરી। ફાયર બ્રિગેડની ટીમને બોલાવી અને આગ પર કાબૂમાં લેવાના પ્રયત્નો ચાલી રહ્યા છે, પરંતુ આસપાસના લોકોમાં દોડધામ મચી જવા પામી છે। ધુમાડાના ગોટે ગોટા જોઈ શકો છો આપ ટીવી સ્ક્રીન પર કે આસપાસના લોકો અત્યારે આ ધુમાડાના ગોટે ગોટાથી નાસભાગ મચી જવા પામી છે। ભેગા થઈ ગયા છે લોકો અને ત્યાં હોસ્પિટલમાં અંદર ફસાયેલા જે લોકો છે તે લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે। લગભગ 15 થી 20 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે અને હજી પણ જે હોસ્પિટલમાં ફસાયેલા લોકો છે તેમને ત્યાંથી સુરક્ષિત સ્થળે ખસેડવા માટેની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે। ઉપરના માળેથી રેસ્ક્યુ કરી અને સીડી મારફતે નીચે લાવવામાં આવી રહ્યા છે, જે આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો। ઘટના સ્થળેથી સંવાદદાતા અલ્પેશ ડાભી અત્યારે લાઈવ જોડાઈ ગયા છે। અલ્પેશ પાસેથી ત્યાંની વિગત જાણીએ। અલ્પેશ, શું પરિસ્થિતિ છે? કેટલા લોકોનું રેસ્ક્યુ થઈ ગયું છે? આગનું કારણ કોઈ સામે આવ્યું છે? શું છે આખી વિગત આ મેટરમાં? आज कॉम्प्लेक्स है जेમાં अनेक હોસ્પિટલ લેબોરેટરી સહિત કહી શકાય કે મેડિકલને લગતા તમામ ઓફિસો અને દવાખાનાઓ આવેલા છે। ત્યારે આજે આગની ઘટના બની છે ત્યારે જે સમગ્ર જે કોમ્પ્લેક્સ છે તેમાં લાકડાનું ફર્નિચર હોય તેમાં અચાનક આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે। જે પ્રકારે આગની જે ઘટના બની છે તેને લઈને જે એક્ઝિટ પોઈન્ટ છે, એન્ટ્રી પોઈન્ટ છે, એક્ઝિટ પોઈન્ટ છે માત્ર એક જ હોવાને જે આગની ઘટના છે તેમાં ખૂબ જે પ્રકારે આગની ઘટના લાગી છે બની છે તેને લઈને ફાયર બ્રિગેડ ટીમને તાત્કાલિક જાણ કરવામાં આવી ત્યારે ફાયર બ્રિગેડ ટીમ ઘટના સ્થળે પહોંચી, પરંતુ જે પ્રકારે લોકો છે તેમાં ફસાયેલા હતા ત્યારે ફસાયેલા લોકોને બહાર કાઢવામાં તો જે પ્રકારે ફાયર વિભાગ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે, કારણ કે એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ એક જ હોવાથી બારીમાંથી રેસ્ક્યુ કરીને સીડીઓ દ્વારા બહાર કાઢવામાં આવે છે। ભાવનગરમાં આજે પ્રથમ ઘટના આવી મોટી બની છે, કારણ કે જે પ્રકારે જે ઘટના બની છે તેને લઈને આજે સીડીઓ દ્વારા જે દર્દીઓ છે, લોકો છે તેને બહાર કાઢવામાં આવ્યા હતા। સમગ્ર ઘટના જે ફાયર બ્રિગેડ ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી છે। આપણે જે પ્રકારે આગની ઘટના છે તેને લઈને ફાયર ઓફિસર છે આપણી સાથે જોડાયેલો વાત કરીએ। પ્રતિબંધિત જે પ્રકારે આગની ઘટના બની છે, હેલો પ્રતિબંધિત ફાયર ઓફિસર છે તે આપણી સાથે જોડાયા છે, તેમની સાથે સીધી વાત કરશું। જે પ્રકારે આગની ઘટના છે, કઈ રીતે આગની ઘટના છે તે બની છે, પરિવર્તિત આગની ઘટના કઈ રીતે બની હોવાનો આસાર બેઝમેન્ટમાં કચરો અને પાર્કિંગ કરેલી વાહનો લારીઓ હિસાબે આગ લાગેલી હતી અને બેઝમેન્ટનો ધુમાડો છેક સુધી પહોંચ્યો અને એ હિસાબે ધુમાડાને હિસાબે રેસ્ક્યુ કરવા પડ્યા અને બહાર કાઢીને બીજી હોસ્પિટલમાં પ્રતિબંધિત વાત કરીએ તો આગ આગ પ્રસરી ગઈ હતી। ફાયર સેફ્ટીના સાધનો તો એનઓસીને લઈને કોઈ ફાયર સેફ્ટીના સાધનો ચાલુ હતા અને એનઓસી કન્ટિન્યુ ચાલુ। જે પ્રકાર રેસ્ક્યુ કરવાનો, કેટલા લોકો રેસ્ક્યુ કરવાનો, હજી પણ કેટલા લોકો ફસાયા હોવાનું લાગી રહ્યું છે? અત્યારે કોઈ ફસાયેલું નથી, બિલ્ડિંગ ખાલી કરાવી દીધું છે અને કુલિંગ પ્રક્રિયા ચાલુ છે। ફાયર ફાઇટિંગ પણ પૂરું થઈ ગયું। જે પ્રકારે આગની ઘટના બની છે અફરાતફરીનો માહોલ સર્જાયો તો ફાયર બ્રિગેડ દ્વારા કઈ રીતે તાત્કાલિક કાર્યવાહી? ફાયર બ્રિગેડ દ્વારા પૂર્વ ઝોનલ, પશ્ચિમ ઝોનલ અને હેડક્વાર્ટરથી 5 ટીમની રવાના કરેલ હતી અને 2 એમ્બ્યુલન્સ રવાના કરેલ હતી અને 50 માણસોએ રેસ્ક્યુ કરીને કામગીરી પૂર્ણ કરેલ। જે આ હતા ફાયર ઓફિસર આપણી સાથે જેમને દ્વારા જણાવવામાં હાલ ફાયરની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, પરંતુ જે પ્રકારે આગની ઘટના બની છે આશરે 15 કરતા વધુ લોકો છે તેને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવે છે, તેને અન્ય હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે। સમગ્ર ઘટના છે તેને લઈને હાલ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ છે, લોકોના ટોળા મોટી સંખ્યામાં એકઠા થયા છે। જોકે સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર રેસ્ક્યુ કામગીરીમાં સ્થાનિક લોકો પણ મદદરૂપ બન્યા હતા। જિલ્લા પોલીસ વડા, જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ પણ હાલ ઘટના સ્થળે પહોંચી ગયા છે। સમગ્ર ઘટના છે તેને લઈને હાલ જે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। ધન્યવાદ જાણકારી બદલ અલ્પેશ। તો જે પ્રકારે અત્યારે અમારા સંવાદદાતા ઘટના સ્થળથી જે માહિતી આપી તે પ્રકારે ફાયર ઓફિસર સાથે તેઓએ વાત કરી હતી। ફાયર ઓફિસરનું કહેવું છે કે બેઝમેન્ટમાં જે કચરાના ઢગલા હતા, જે કચરો હતો, એ કચરામાં આગ ફેલાઈ અને આગ આખી 4થે માળ સુધી પહોંચી હતી। આગ ઓલવવા માટેની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે, એટલે કે આગ ઓલવાઈ ગઈ છે। અત્યારે કોઈ પણ લોકો ત્યાં ફસાયેલા નથી। જેટલા લોકો ફસાયેલા હતા એ તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢીને અન્ય જગ્યાએ ખસેડી દેવામાં આવ્યા છે। બીજી વાત
કે અત્યારે કુલિંગની કામગીરી ચાલી રહી છે, એટલે કે આગને ઓલવ્યા બાદની જે કાર્યવાહી છે કુલિંગની, કે ફરીવાર આગ ન ભડકે તેના માટેની અત્યારે કાર્યવાહી ચાલી રહી છે. આપને જણાવી દઈએ કે ભાવનગરના કાળુભાર રોડ પરની સમીપ કોમ્પ્લેક્સની આ ઘટના છે. બેઝમેન્ટમાં કચરાના ઢગલા હતા, ત્યાં આગ લાગી અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી, જે ચોથે માળ સુધી પહોંચી હતી. ન્યુરો હોસ્પિટલ આવેલી છે, શુભમ ન્યુરો હોસ્પિટલ. આ હોસ્પિટલમાં દર્દીઓ પણ હતા અને તે સમયે આ હોસ્પિટલમાં આગ પ્રસરી. આ આગ એટલા ધોરણે પ્રસરી કે હોસ્પિટલમાંથી રેસ્ક્યુ કરી દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ સદનસીબે કોઈ જાનમાલનું નુકસાન નથી.